નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 22 અને 23 મે છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી માટે પણ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 22 और 23 के लिए आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का पूर्वानुमान आज दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. તો 22 અને 23 મેના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા વાત કરીએ કે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે. તો દીવ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ અહીં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, કારણ કે ઉત્તર પાકિસ્તાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે, ટ્રફ પણ સક્રિય છે, જેના કારણે વરસાદની આ આગાહી કરવામાં આવી છે. અને આવતીકાલે ક્યાં ક્યાં આગાહી છે તો આપ જોઈ શકો છો. આ એવા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને આ સિવાય જ સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અહીં પણ વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે સમાચારોમાં આગળ વધીશું. તો આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ બેંકોકથી આવેલા પેસેન્જરની અટકાયત. 20.366 કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 19 વેક્યુમ સીલબંધ પેકેટ મળી આવ્યા. ટ્રોલી બેગમાં છુપાવીને થાઈ એરલાઇન્સમાં આવ્યો હતો. અમદાવાદ યુપીના સારનપુરનો રહેવાસી છે પ્રવાસી. ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત પદાર્થ પકડાયો છે. આ વ્યક્તિ યુપીના સારનપુરનો છે અને તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો છે. થાઈ એરલાઇન્સમાં તે આવ્યો હતો તેવી જાણકારી ટ્રોલી બેગમાં છુપાવીને આ જે પ્રતિબંધિત પદાર્થ છે તે લાવવામાં આવ્યો હતો. ખેડૂતોને ડીઝલ માટે પડતી તકલીફ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીના આકરા પ્રહાર. પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલી. પંપ એક તરફ લાઈનો લાગી છે પંપ પર, બીજી તરફ ખેડૂતો એક લીટર ડીઝલ માટે ભટકી રહ્યા છે તેવું કહેવું છે કાંતિ ખરાડીનું. પંપ પર લાઈનમાં ઊભા રહેવાની ખેડૂતો મજબૂર બન્યા છે. એક સમય હતો જ્યારે ખેડૂતો બેરલના બેરલ ડીઝલ લઈ જતા હતા. આજે એવી સ્થિતિ બની ગઈ છે કે 1 લીટર ડીઝલ પણ નથી મળી રહ્યું. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરીને જતા હતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી. રાજ્યના ખેડૂતોને પડતા પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને રજૂઆત કરી. ડીઝલ માટે ખેડૂતોને પડતી તકલીફોને લઈને ભારતીય કિસાન સંઘની રજૂઆત. ડીઝલ માટે પૂરતી વ્યવસ્થા કરવા કિસાન સંઘની માંગ. ખેડૂતોને પણ કિસાન સંઘે અપીલ કરી છે. ટ્રેક્ટરમાં જરૂર મુજબ જ ડીઝલ પુરાવવા અપીલ કરી. જેની જોડે પૂરતું ડીઝલ હોય તે ખેડૂતે બીજા ખેડૂતની મદદ કરવા વિનંતી કરાઈ છે. દેશ માટે એક થઈ સહયોગ કરવા ભારતીય કિસાન સંઘે અપીલ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી. આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે. અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે
તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ. ભાવ વધારાની ચિંતાના આધાર પર પણ કેટલાક લોકોએ સ્ટોક કરવાનું કરતા હોય તેવું પણ ધ્યાને આવે છે. ખાતર મુદ્દે ભારતીય કિસાન સંઘની માંગ. ડુપ્લિકેટ ખાતર બિયારણનું વેચાણ રોકવા યોગ્ય નિયમો બનાવવા માંગ. પ્રતિબંધિત બીટી બિયારણના વેચાણ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે પણ રજૂઆત કરાઈ. જ્યાં નકલી ખાતર પકડાય ત્યાંના ખેતીવાડી અધિકારી સામે પગલાં લેવા રજૂઆત કરાઈ છે. કોન્સોર્ટ બેઝર ખાતરો, બાયો ડીએપી, બાયો એનપીકે નામના ખાતરોની અંદર પણ ક્યાંક ભેળસેળનું પ્રમાણ છે. એનું પૂરતા પ્રમાણની અંદર સેમ્પલિંગ કરવાની જરૂરિયાત છે. ક્યાંક ભારત સરકારે પ્રતિબંધ મૂકેલા ખાતરોનું પણ ક્યાંક ખાનગીની અંદર વિતરણ થતું હોય તેવું પણ ધ્યાને આવ્યું છે. તો એ પણ સંપૂર્ણપણે બંધ કેવી રીતે કરી શકાય એ દિશા તરફ વિચાર કરવાની જરૂરિયાત છે. તો આવા ડુપ્લિકેટ ખાતર બિયારણ જ્યાંથી પકડાય એ જે તે વિસ્તરણ અધિકારી અથવા જે તે ખેતીવાડી અધિકારી ઉપર કેમ એક્શન ના લેવાય? લોક સાહિત્યકારો અને કલાકારોને પણ કિસાન સંઘે અપીલ કરી છે. કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું, લોક સાહિત્યકારોએ જરૂર પડે તો ડાયરા બંધ કરવા જોઈએ. ડાયરા માટે પ્રવાસ ટાળવા લોક સાહિત્યકારોને અપીલ કરાઈ છે. ખેડૂતોને ડીઝલ મળી રહે એ માટે મદદરૂપ થવા અપીલ. લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે તેવું કહેવું છે કિસાન સંઘનું. ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે. ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે. પંચમહાલના મોરવા હડફના ફુઆજર ગામમાં ડીજે સાઉન્ડની સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી ગઈ હતી અને ગેરકાયદે સ્પર્ધા રોકવામાં સફળતા મળી હતી. ડીજે સંચાલકોએ ગેરકાયદે ડીજે સાઉન્ડની કોમ્પિટિશન યોજવા અંગેની સોશિયલ મીડિયામાં રીલ વાયરલ કરાઈ હતી અને સ્પર્ધા પૂર્વે રાત્રે માર્ગો પર બાઇક ચાલકોનો જમાવડો થઈ ગયો હતો. ગેરકાયદે ડીજે સ્પર્ધાના કારણે મોટી સંખ્યામાં જનમેદની અને બાઇક ચાલકો એકઠા થતા પોલીસ અને મામલતદારની ટીમ પહોંચી હતી. સ્થાનિકોના મતે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે આ રીલ બનાવવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે સ્પર્ધા શરૂ થાય તે પહેલા પોલીસ પહોંચતા દોડધામ મચી ગઈ. પોલીસે ડીજે ડિટેન કરી આરટીઓનો મેમો આપીને કાર્યવાહી કરી છે. અમદાવાદથી સમાચાર. ખાનગી સ્કૂલની મનમાનીનો આરોપ મુકાયો છે. એડમિશન પ્રક્રિયામાં મનમાનીનો આરોપ છે. આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ. મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ. ધોરણ 9માં એડમિશન નહીં આપતા વાલીઓમાં રોષ વ્યાપ્યો. 45 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ન આપતા વાલીઓ એકઠા થયા. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના એલસી લઈ જવા કરાયું દબાણ. ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતો વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આજે કાળઝાળ ગરમીમાં ટીપે ટીપે પાણી માટે તરફડી રહ્યો છે. અંતરિયાળ મોટી પલસાણ ગામના બે રસ્તા ફળિયામાં પાણીને લઈ ભારે સમસ્યા છે. ચોમાસામાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ ઝીલતા પંથકમાં અંદાજે 1200ની વસ્તી છે. અહીં તમામ સરકારી કુવાઓ ઉનાળો બેસતા જ તળિયા ઝાટક અવસ્થામાં આવી જાય છે. ગામની બહેનો અને પુરુષો પોતાના જીવના જોખમે દોરડા અને લોખંડની સીડીઓ વડે કૂવામાંથી પાણી કાઢે છે. સ્થાનિકો 45 ફૂટ ઊંડા પથરાળ કૂવાની કોતરોમાં ઉતરીને અડધું બેડું પાણી મેળવવા માટે મરણીયો પ્રયાસ કરવા મજબૂર છે. જ્યાં સહેજ પણ લપસે તો જીવ જાય તેવી સ્થિતિ છે. ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી આપેલું કળશીમાં ભરીએ. અમારે બે રસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે. પાણી છે ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે. પછી વારાફરતી એક એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે. 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે. સરકાર પણ અમારા સાહેબ હું માગણી કરવા પડે કે જે પાણી છે ને અટકી ગયેલું છે તે સુધારણી કરીને પછી બીજા પાઇપ નાખવા માટે ને પછી પાણી ચાલુ કરવું તો પછી બધું ગામને તકલીફ નહીં થાય. સર, અહીંયા પાણીની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી ભરવા માટે કૂવામાં 45 કૂવામાં ઊંડું ઉતરવું પડે અને પછી ત્યાંથી નીચે ઉતરીને પાણી ભરવું પડે. સર, જીવને એટલું જોખમ છે કે ઉપરથી કોઈ જોઈએ તો પછી આમ કૂવો જો કાચો હોય તો પછી ઉપરથી પથ્થરો પડવાની અને પછી ત્યાં નીચે દોરડો હોય તો દોરડા હાથ લપસી જાય તો નીચે પડવાની બહુ સંભાવના છે. એટલે બહુ જોખમનું કામ છે. પહેલી પાઇપલાઇન કરેલી છે પણ પાઇપલાઇન દ્વારા પાણી હજુ સુધી આવ્યું નથી. પાઇપલાઇન દ્વારા નહીં મળે તો કંઈ નહીં પણ આ કૂવા ન તો બોર દ્વારા પાણી અમને પૂરું પાડે એવી માંગ છે અમને.
અહીં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર જ શોભી રહી છે. ઘરે ઘરે નળ ફિટ કર્યા હોવા છતાં ઓછા પ્રેશરના કારણે લોકોને આજ સૂકી ભટ્ટ જે કુવા છે તેનામાંથી પાણી કાઢવું પડી રહ્યું છે. સ્થાનિક સ્તરેથી લઈ ઉચ્ચ કક્ષા સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. હાલ મીડિયામાં અહેવાલો પ્રસારિત કરતા તંત્ર હરકતમાં જરૂર આવ્યું છે અને જિલ્લા વિકાસ અધિકારી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવા આદેશ કર્યા છે. એસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ નાના પોંડા પણ આવી જાય છે આમાં, અને ધરમપુરના અમુક 50 ગામોમાં યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનું ફળિયું જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. એસ્ટોલ યોજનાના એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, આખરે શું સમસ્યા છે? અહીં એસ્ટોલ યોજના પણ કાર્યરત છે, પરંતુ આખરે ક્યાં ફોલ્ટ છે? બિલકુલ, આપને જણાવી દો, વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો છે, રાજ્યનો ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં ચોમાસામાં સરેરાશ 130 ઇંચથી વધારે વરસાદ વરસે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ઉનાળાની અંદર એ જ વિસ્તારના લોકો છે એક ટીપું કે એક બેડું પાણી માટે તરસવું પડે છે. જે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વલસાડના કપરાડાના મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરની હદ પરના ગામો છે, જ્યાં આગળ આવી સમસ્યા સર્જાય છે. કે આપને જણાવીએ કે કપરાડા એક પહાડી વિસ્તાર છે. આથી અગાઉ લગભગ તમામ ગામોની અંદર પાણીની સમસ્યા સર્જાતી હતી ઉનાળામાં. આથી સરકાર દ્વારા 550 કરોડના ખર્ચે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ચાલુ કરવામાં આવી હતી, જેમાંથી મધુબન ડેમમાંથી જે પાણી છે લિફ્ટ કરી અને ત્યારબાદ છે એને વલસાડના જે કપરાડા અને ધરમપુરના જે અંતરિયાળ પહાડી વિસ્તારના ગામો છે ત્યાં આગળ છે એરિયાએ પાણી પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ જે કપરાડાના જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરના જે કેટલાક ગામો છે ત્યાં આજે પણ પાણીની સમસ્યા છે. જે અસ્ટોલ યોજનાની પાણીની પાઇપલાઇનો ત્યાં પહોંચે છે, ઓછા પ્રેશરને કારણે ત્યાં સુધી પાણી પહોંચતું નથી. આથી કપરાડા અને ધરમપુરના જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ગામો છે એમાં કેટલાક ગામોમાં આવી સમસ્યા સર્જાય છે. મોટી પલસાડ ગામની પણ એ જ સમસ્યા હતી. જોકે